નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કન્જેક્શનના વિડીયો રનિંગમાં છે, જે આપણે જાણીએ છીએ. હવે માત્ર થોડાક જ કન્જેક્શનમાં બચ્યા છે, જેના આપણે પ્રિપેર કરવાના બાકી છે. તો આજે એક નવા કન્જેક્શન સાથે આપણે મળીએ છીએ, જેનું નામ છે નોટ ઓનલી બટ ઓલ્સો. બીજો કન્જેક્શન છે અધરવાઇઝ. આ બંનેનું યુઝ કઈ રીતે છે એ આપણે જાણવાનું છે. સાથે સાથે એક કન્જેક્શનના 3 સેન્ટેન્સ મૂકેલા છે, બીજા પણ કન્જેક્શનના 3 સેન્ટેન્સ મૂકેલા છે, જેના કારણે અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય, તો કોઈ એક કન્જેક્શન મિસ ના થાય. ઓકે, કારણ કે એક સેન્ટેન્સમાં ના સમજી શક્યા તો બીજા સેન્ટેન્સની અંદરનો ઉપયોગ યુઝ તમે સમજી શકો. ઓકે, તો દરેક વાર એટલે કે દરેક વખતે હું કન્જેક્શનની સાથે એનો ગુજરાતી મિનિંગ સેન્સ આપે એ રીતે પણ કન્જેક્શનને અહીંયા દર્શાવું છું, જે તમે જાણો છો. તો આજે પણ એ રીતે જ છે. ચાલો જોઈ લઈએ એકવાર. નોટ ઓનલી બટ ઓલ્સો છે, એનો યુઝ સેન્સની અંદર ગુજરાતીમાં કઈ રીતે થાય છે? ના માત્ર તે પરંતુ તે પણ. ઓકે, ના માત્ર તે પરંતુ તે પણ, એટલે એક વસ્તુ તો છે પણ બીજી પણ છે એવું કહેવા માગે છે. સેન્ટેન્સ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. અધરવાઇઝ, નહીં તો આ એનો ગુજરાતી સેન્સ બતાવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, સેન્ટેન્સ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો તે માત્ર ક્રિકેટર નથી પણ ફૂટબોલર છે. પહેલાં આપણે નોટ ઓનલી બટ ઓલ્સોનો યુઝ જોઈશું, એના પછી બાજુમાં જે સેન્ટેન્સ 3 બતાવ્યા છે એ અધરવાઇઝના છે, એના પણ આપણે સેન્ટેન્સ જોઈ લઈશું એટલે આપણને ખ્યાલ આવે. ઓકે, તો તે માત્ર ક્રિકેટર નથી પણ ફૂટબોલર પણ છે. બરાબર, એટલે કે તે એકલો ક્રિકેટર નથી, સાથે એક બીજી વસ્તુ પણ એનામાં યુનિક છે. શું છે? ફૂટબોલર પણ છે. બંને વસ્તુની વાત કરીએ તો ચલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. તો આ યુઝ છે તે માત્ર ક્રિકેટર નથી. બરાબર, એટલે કોઈ વ્યક્તિની વાત કરીએ છીએ, થર્ડ પર્સનની વાત કરીએ છીએ તો હીનો યુઝ કરશું. કારણ કે ક્રિકેટર નથી, કોઈ છોકરો છે કે પુરુષ છે તો હીનો યુઝ કરશું. He is હવે not only cricketer. તે માત્ર ક્રિકેટર નથી એવું આ વાક્ય બન્યું, પણ ફૂટબોલર પણ છે. બટ ઓલ્સો ફૂટબોલર. ઓકે, તો આ સેન્ટેન્સ આ રીતે આપણે ક્લિયર થાય છે. નોટ ઓનલી બટ ઓલ્સો બંને મિડલમાં લાગશે. ઓકે, બીજી વાત કરીએ સેન્ટેન્સની. તે માત્ર મારો મિત્ર નથી પણ તમારો ભાઈ પણ છે. એટલે મારો મિત્ર તો છે જ, પણ સાથે તમારો ભાઈ પણ છે. એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુ પણ છે. કઈ રીતે જો જોઈએ, તે માત્ર મારો મિત્ર નથી. આપણે થર્ડ પર્સન વ્યક્તિની વાત કરી છે તો પુરુષ હોય તો હીનો યુઝ કરશું, છોકરી હોય તો શી યુઝ કરશું. આપણે હીનો યુઝ કરશું. He is not only my friend. ઓકે, તે મારો માત્ર મિત્ર નથી, અથવા તે માત્ર મારો મિત્ર નથી પણ તમારો ભાઈ પણ છે. બટ ઓલ્સો યોર બ્રધર. બરાબર, કારણ કે તમારો ભાઈ છે તો તમારો તો યોર થાય ને ભાઈ. આપણે પોઝેસિવની અંદર ભણેલા છે, રિપ્લેસિવ પોઝેસિવ પ્રોનાઉનની અંદર. બરાબર, કે જે પોતાની વસ્તુની વાત કરેલી હોય. બરાબર, તેની કાર છે તો હિજ કાર. બરાબર, છોકરી કોઈ છે ભાઈ તેની કાર છે તો હર કાર. બરાબર, તેના પાપા છે તો હર ફાધર્સ. એ રીતના આપણે યુઝ કરીએ છીએ. એવી રીતના યોરનું પણ યુનું યોર થઈ જશે ને તો યોર બ્રધર. બરાબર, તમારો ભાઈ તો યોર બ્રધર. તો આ રીતે જો નોટ ઓનલીનો અને બટ ઓલ્સોનો યુઝ મિડલની અંદર કન્જેક્શનમાં થાય છે. ઓકે, બીજું જોઈ લઈએ. તે માત્ર અંગ્રેજી નહીં પણ પંજાબી પણ જાણે છે. એટલે કે અંગ્રેજી તો તેને આવડે જ છે અથવા જાણે જ છે, પણ સાથે તે પંજાબી પણ જાણે છે. સારું એવું અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે છે. એટલે કે એક વસ્તુની અંદર એ તજજ્ઞ નથી, કમ્પ્લીટ નથી, સાથે બીજી વસ્તુમાં પણ એક કમ્પ્લીટ છે. બરાબર, તો એની આવડત બંને વસ્તુમાં છે. તો ચલો જોઈ લઈએ.
તો તે માત્ર અંગ્રેજી નહીં પણ પંજાબી પણ જાણે છે. તો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે માત્ર અંગ્રેજી નથી બોલી શકતો પણ સાથે સાથે પંજાબી પણ બોલી શકે. એ રીતના આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. બરાબર. તો he can speak તે બોલી શકે છે. બરાબર. not only he can speak not only English. હવે લઈએ પંજાબી પણ જાણે છે. તો બટ ઓલસો નો યુઝ કરશું. બટ ઓલસો પંજાબી. આ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે. તો જો એક વસ્તુની જેની વાત ચાલે છે એને આવડે છે એની સાથે નોટ ઓનલી નો યુઝ કરો. માત્ર તે નથી એના સાથે. અને એના પછી જે બીજી પણ વસ્તુ આવડે છે એનો બટ ઓલસો કરી અને એનો યુઝ બતાવી દો એટલે તમારું કમ્પ્લીટ નોટ ઓનલી બટ ઓલસોનું કન્જેક્શનનું જે યુઝ હોય છે એ ક્લિયર થઈ જાય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો નોટ ઓનલી બટ ઓલસોનો યુઝ. ઓકે. તો 3 સેન્ટેન્સની અંદર કઈ જગ્યાએ કયું લાગ્યું છે એ તમે જોઈ લેજો. એના પછી ઘરે એક નવા સેન્ટેન્સ બનાવજો અને પછી આનો યુઝ કરજો, જેના કારણે ફરી એકવાર એક્ઝામની અંદર કદાચ પૂછાય અથવા લખવાનું આવે ક્યાં તો આપણે પાછા ના પડીએ. ઓકે. તો ચલો હવે અધરવાઇઝનો યુઝ જોઈ લઈએ કઈ રીતે યુઝ છે. પ્રેક્ટિસ કરો નહીં તો જીતવું મુશ્કેલ પડશે. એટલે કે શું કહે છે ભાઈ, તમારે મેચ જીતવી છે અથવા કોઈ યુદ્ધ જીતવું હોય, ગમે તે વસ્તુ જીતવાની જે વાત કરવાની છે, વિન થવાની. બરાબર. તો એ કરવું હોય બરાબર તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. તો સેન્ટેન્સ બનાવીએ ચલો. અને અધરવાઇઝ મિડલમાં લાગશે. કઈ રીતે લાગશે ચલો જોઈ લઈએ. પ્રેક્ટિસ કરો. કરો એટલે ડુ એટલે કરવું. ડુ પ્રેક્ટિસ. ઓકે. ડુ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરો નહીં તો જીતવું મુશ્કેલ પડશે. બરાબર. હવે અધરવાઇઝ જીતવું મુશ્કેલ પડશે. ઇટ્સ વિન ડિફિકલ્ટ અથવા ઇટ્સ ડિફિકલ્ટ વિન. બરાબર. ઇટ્સ ડિફિકલ્ટ વિન. બરાબર. જીતવું મુશ્કેલ પડશે. બરાબર. ઇટ્સ ડિફિકલ્ટ વિન. એક લાઈન તમે કરી શકો છો. ચાલો બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. ત્યાં ના જશો નહીં તો તમને તે બોલશે. ત્યાં જતા નહીં તો તે તમને બોલશે. બરાબર. એ બોલવાનું છે એ તમને ખબર છે. બરાબર. તો તમે ત્યાં શા માટે જાઓ છો? બરાબર. એટલે કે ત્યાં જશો નહીં તો અધરવાઇઝ તે તમને બોલશે અથવા દાટશે એમ પણ કહી શકીએ છીએ. હવે બોલશે એટલે સ્પીકનો યુઝ નહીં કરી શકીએ આપણે. સ્પીક એટલે બોલવું થાય છે પણ સ્પીકનો યુઝ નહીં કરી શકીએ. એ નોર્મલી આપણે જે મોઢાથી બોલીએ છીએ ને એના માટે સ્પીક કરીએ છીએ, આપણે એક્સપ્લેન કરીએ છીએ. બરાબર. પણ કોઈને દાટવું, આપણને મમ્મી બોલે છે, કંઈક પ્રોબ્લેમ કર્યો હોય, આપણે કોઈ ગુનો કર્યો હોય, બરાબર, કોઈ રીઝનના કારણે, બરાબર, તો તમે દાખલા તરીકે તમને જમવાનું કહ્યું અથવા લેસન કરવાનું કહ્યું, તમે રમવા જતા રહ્યા તો તમને ઘરે આવતો બીક લાગે છે. કેમ કે તે તમને બોલશે, મમ્મી કે પપ્પા દાટશે. તેના માટે સ્કોલ્ડ વર્બ આપેલો છે. કયો ભાઈ? ઓકે. તો આનો યુઝ કરવાનો છે. સ્કોલ્ડ એટલે દાટવું, બોલવું. બરાબર. સ્કોલ્ડ. બરાબર. દાટવું અથવા બોલવું. સ્કોલ્ડ. દાટવું અથવા બોલવું. બરાબર. એ રીતે તમે આનો યુઝ કરી શકો છો. સ્કોડ. બરાબર. તો ત્યાં ના જશો. બરાબર. ત્યાં જશો નહીં તો આપણે શું કહીશું ભાઈ? ત્યાં ના જશો. બરાબર. ડુ નોટ ગો એ રીતના કહી શકીએ છીએ. બરાબર. અથવા કમ્બાઇન્ડ બેક વર્ડ કહી શકીએ છીએ. ડોન્ટ ગો ત્યાં ઘેર. ડુ નોટ ગો ધેર એમ પણ કહી શકીએ છીએ. ડોન્ટ ગો. ડુ નોટ ગો એમ પણ કહી શકીએ છીએ અને ડોન્ટ ગો એમ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે. તો બંને સાથે સાચા છે. તો ડોન્ટ ગો ધેર. ત્યાં આપણે ધેર કહીશું ભાઈ ધેર. બરાબર. ત્યાં ના જશો નહીં તો તમને તે બોલશે. બરાબર. અધરવાઇઝ
અધરવાઇઝ, બરાબર, અધરવાઇઝ નહીં તો તમને તે બોલશે. હવે આમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેનું યુઝ થશે, બરાબર. સબ્જેક્ટ કઈ રીતના મેં તમને ક્લાસમાં પણ શીખવાડ્યું છે, જે કામ કરતું હોય એ સબ્જેક્ટ છે, જેના ઉપર કામ થઈ રહ્યું હોય, બરાબર, એ ઓબ્જેક્ટ છે. હવે તે બોલશે, બરાબર, જે બોલવાનું છે, બરાબર, એ સબ્જેક્ટમાં લઈશું, ફર્સ્ટમાં લઈશું, અને જે સાંભળવાનું છે, જેને બોલવાનું છે, એ ઓબ્જેક્ટમાં લઈશું, બરાબર. તો અધરવાઇઝ હી સ્કોલ્ડ, આ સ્કોલ્ડ જે લખેલું છે, સ્કોલ્ડ યુ, બરાબર, તમને બોલશે. હી વિલ સ્કોલ્ડ યુ, હી વિલ સ્કોલ્ડ યુ, કારણ કે આ કઈ સેન્ટેન્સ છે ભાઈ, તે તમને બોલશે, કંઈક કરશે, હજુ કામ કર્યું નથી, તો સિમ્પલ ફ્યુચરનું સેન્ટેન્સ છે, બરાબર. તો વિલનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ. હી વિલ સ્કોલ્ડ યુ, બરાબર. સ્કોલ્ડ એટલે બોલવું, બરાબર, દાટવું, બરાબર. આપણે દાટીએ છીએ ને કોઈને ભાઈ, કેમ ગયો તો, શા માટે ગયો તો, એ રીતના. તો એને આપણે સ્પીક લગાવી શકતા નથી, એના માટે સ્પેશિયલ વર્બ આપેલો છે, સ્કોલ્ડ અને દાટવું. ઘણીવાર અલગ અલગ સેન્ટેન્સમાં નવા મિનિંગ પણ જાણવા મળતા હોય છે, જે પણ તમારે નોટબુકમાં નોંધીને રાખવા, જેના કારણે ક્યારેક ફરી એકવાર નવો એ વર્બ આવી જાય તો આપણને ડિફિકલ્ટ ના પડે. ઓકે, ચલો બીજું લાસ્ટ સેન્ટેન્સ છે, એ પણ આપણે જોઈ લઈએ. હું મહેનત કરીશ નહીં તો ફેલ થઈશ, બરાબર. હું મહેનત કરીશ નહીં તો હું ફેલ થઈશ, એટલે કે મારે સખત મહેનત કરવી પડશે, નહીં તો હું ફેલ થઈશ. તો હું મહેનત કરીશ, આ પણ એક સિમ્પલ ફીચરમાં છે, કરીશ એવું આવે ને ભાઈ, એટલે હંમેશા સિમ્પલ ફીચરની અંદર વાક્ય બતાવવાથી બહુ મજા આવે, બરાબર. તો હું મહેનત કરીશ, આઈ વિલ, બરાબર, હાર્ડ વર્ક, હાર્ડ વર્ક, સખત મહેનત, હાર્ડ વર્ક, બરાબર. આઈ વિલ હાર્ડ વર્ક, કારણ કે તમારા બોર્ડની પરીક્ષાની અંદર માત્ર વોચિંગ નહીં ચાલતું, પ્રેક્ટિસ પણ કરવી પડે, બરાબર. વારંવાર વાંચવું પડે, તો આપણે સખત મહેનત કરવી પડે, તો જ આપણે પાસ થઈ શકીએ, કે સારા માર્ક્સ મેળવી શકીએ. તો આઈ વિલ હાર્ડ વર્ક, અધરવાઇઝ નહીં તો ફેલ થઈશ, બરાબર. આઈ વિલ ફેલ, બરાબર, હું ફેલ થઈશ, બરાબર. આઈ વિલ ફેલ, એકલું વિલ ફેલ લખાવું તો પણ નો પ્રોબ્લેમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં યુઝ થયો છે કન્જક્શન. અહીંયા જો નોટ ઓનલીનો યુઝ ક્યાં થયો છે, જો એક પહેલું જે સેન્ટેન્સ બને છે એના મિડલમાં, એના પછી જે પાછળનું બીજું સેન્ટેન્સ છે એમાં બટ ઓલ્સોનો યુઝ થયેલો છે, તે તમે જોઈ શકો છો. બીજા સેન્ટેન્સમાં પણ એવું છે, જે પહેલું સેન્ટેન્સ છે એમાં નોટ ઓનલીનો યુઝ થયેલો છે, બીજું જે સેન્ટેન્સ છે એમાં બટ ઓલ્સોનો યુઝ થયેલો તમે જોઈ શકો. લાસ્ટમાં પણ એવું છે, નોટ ઓનલી બટ ઓલ્સો, એટલે કે એક વસ્તુની પહેલા અને બીજી વસ્તુની પહેલા બંનેનો યુઝ જોવા મળે છે, બરાબર. એના પછી જોઈ લઈએ આપણે અધરવાઇઝનું. મિડલની અંદર, સેન્ટેન્સના મિડલની અંદર અધરવાઇઝનો યુઝ થાય છે, બરાબર. એટલે આવા બે સેન્ટેન્સ આપેલા હોય, ડુ પ્રેક્ટિસ, પછી ટપકું કર્યું પણ ઇટ્સ ડિફિકલ્ટ વિન, બરાબર. તો પછી તમે અધરવાઇઝનો યુઝ કરી અને તમે એક કોમા હટાવી અને તમારો જવાબ સંપૂર્ણ પૂર્ણ કરી શકો છો. ઓકે, અહીંયા પણ અધરવાઇઝનો યુઝ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો નોટ ઓનલી બટ ઓલ્સો અને અધરવાઇઝનો પૂરો યુઝ બતાવેલો છે. ગુજરાતીમાં સેન્ટેન્સ આપ્યું હોય તો એ પણ કઈ રીતે લખવું એ પણ મેં સમજાવેલું છે, બરાબર. પાસ્ટ હોય તે માત્ર ક્રિકેટર હતો પણ ફૂટબોલર પણ હતો, બરાબર. એ રીતના હોય તો આપણે હતોના યુઝની અંદર વોચનો યુઝ કરશું, બરાબર. આપણે હી ઇઝ લખીએ છીએ, બરાબર, હી ઇઝ ક્રિકેટર એવી રીતના લખીએ તો હી વોઝ ક્રિકેટર, એ રીતના યુઝ કરી શકીએ છીએ. એમાં જેમ ટેન્સ ચેન્જ થાય એ રીતે એના હેલ્પિંગ વર્બ ચેન્જ થાય છે, બીજું કંઈ ડિફિકલ્ટ પડતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, નોટ ઓનલી બટ ઓલ્સો અને અધરવાઇઝનો અહીંયા સંપૂર્ણ યુઝ બતાવ્યો છે. ઓકે, તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.